ખાતે વાલ્મીકી સમાજ અને કટારિયા સમાજ દ્વારા સમાજ સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે દિયોદર ખાતે અક્ષત કળશ પૂજા કાર્યક્રમ યોજાયો હતો। અયોધ્યાથી આવેલા અક્ષત કળશની પૂજા કરી તેને શહેરમાં ઘર ઘર સુધી પહોંચાડી લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે આજ રોજ દિયોદર મકવાણાવાસ, રબારીવાસ, રાઠોડવાસ, પરમારવાસ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને વાલ્મીકીવાસ અને કટારિયાવાસ ખાતે અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરી સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું અને લોકોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળ્યો હતો। ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેનાર છે। આ મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને લોકો આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે આ મહોત્સવના આમંત્રણ માટે અયોધ્યાથી અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા દિયોદર રામજી મંદિર ખાતે પહોંચાડવામાં આવી છે। હિન્દુ સમાજના લોકોએ ભેગા થઈ પવિત્ર કળશ અને આમંત્રણ પત્રિકાને વધાવી શોભાયાત્રા નીકાળી હતી। ત્યારબાદ રામજી મંદિર ખાતે અખંડ રામધૂન કરી હવે આ અક્ષત કળશ શહેરની દરેક સોસાયટી અને ઘરે ઘરે પહોંચાડી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। આ અંગે દિયોદર રાજવી દિલીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વર્ષોથી હિન્દુ સમાજ જેની રાહ જોઈ રહ્યો હતો તે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર તૈયાર થઈ ગયું છે, જેને 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન થનાર છે, જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ગામે ગામ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે નાનામાં નાના સમાજ સુધી અયોધ્યાથી અક્ષત કળશ પહોંચે તેના માટે રાજવી શ્રી દિલીપસિંહ બના સાહેબ, વાલ્મીકી પરિવાર અને કટારિયા પરિવાર સાથે અક્ષતની પધરામણી કરાવી અને અક્ષત લોકોના ઘર સુધી પહોંચાડી આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।